અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન. જામનગરનો બોઈ સમાજ બનાવે છે વિશ્વની સૌથી ઊંચી હોલિકાનું પૂતળું. જામનગર ખાતે આવનાર તારીખ 13/3/2025ને ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ. શ્રી બોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત હોલિકા મહોત્સવ 2025નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જેના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા તેમજ સહકન્વીનર તેમના મોટાભાઈ અક્ષય અરવિંદભાઈ મહેતા તેમજ માર્ગદર્શક પ્રિતિશ પ્રભુલાલ મહેતાના સમગ્ર ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે. સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફૈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી બોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજથી 69 વર્ષ પહેલા હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો. એક તરફ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ અને પ્રહલાદના ફૈબા એટલે કે હોલિકા ફૈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો એક તર્ક એટલે હોલિકા ફૈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ. બોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા 1 મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ, કપડાં વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે. જેનું વજન અંદાજિત 3 થી 4 ટન જેટલું હોય છે જ્યારે ઊંચાઈ લગભગ 25 ફૂટ જેટલી હોય છે. આ વિશાળ પૂતળાને લઈ વાજતે ગાજતે બોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મૂકવામાં આવે છે.